નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આજે હું જે વિડીયો લઈ આવ્યો છું એ છે મિકેનિકલ એન્જિનિયરિંગના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો એની માટે હેલ્પફુલ થવાનો છે. કારણ કે સ્પેશિયલી આજના વિડીયોમાં આપણે જે મિકેનિકલ એન્જિનિયરિંગ સેમિસ્ટર 4માં જે સબ્જેક્ટ આવવાના છે, રાઈટ, તો એના રિગાર્ડિંગ ડિસ્કસ કરીશું કે કયા એવા સબ્જેક્ટ છે જે તમારે થોડી એવી મહેનત કરવાની જરૂર છે, કયા એવા સબ્જેક્ટ છે કે જેમાં તમે ઓછી પણ મહેનત કરશો તો કઈ પ્રોબ્લેમ નહીં આવે, બધું ડિસ્કસ કરીશું, રાઈટ. તો ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. બટ અગર તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો મિત્રો જો સૌથી પહેલા હું જીટીયુના આ વાળા સિલેબસ વાળા સેક્શનમાં આવી ગયો છું કે જેમાં તમે અહીંયા જોશો તો મેં બેચલર ઓફ એન્જિનિયરિંગ જે આપણો કોર્સ છે મેં સિલેક્ટ કર્યો છે અને સ્પેશિયલી આપણે વિડીયો બનાવીએ છીએ મિકેનિકલ એન્જિનિયરિંગ. દેટ્સ વાય મેં બ્રાન્ચ જે છે આપણી મિકેનિકલ એન્જિનિયરિંગ ચૂઝ કરી લીધી છે અને સેમિસ્ટર 4માં આપણે અત્યારે આવવાના છીએ, રાઈટ. જો મિત્રો તમને નહીં ખબર કે ભાઈ એકેડેમિક કેલેન્ડર જે છે તમારું સેમિસ્ટર 4નું કેટલું રહેવાનું છે, શું રહેવાનું છે, રાઈટ, તો ટેન્શન ના લો, મેં એના રિગાર્ડિંગ સેપરેટ એક વિડીયો બનાવેલો છે, લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો, બરાબર. અને તમને ખબર જ છે મિત્રો કે આપણું એકેડેમિક યર જે છે એ 2018 અને 19 જે છે તમારે ચૂઝ કરવાનું છે. તમે જે છે એ છેલ્લા સ્ટુડન્ટ્સ છો કે જે 2018-19ના સિલેબસ પ્રમાણે તમે આગળ વધો છો. હવે જે તમારા પછીના જે જુનિયરો આવશે મિત્રો, તો એ લોકોની માટે એકેડેમિક યર જે થશે એ થશે 24-25, બરોબર. તો એના પછી જે છે તમે ડાયરેક્ટ સર્ચ કરી દેશો ને તો આવી રીતે કંઈક પેજ જે છે ઓપન થશે કે જેમાં તમારે અહીંયા તમે જોશો કે સબ્જેક્ટ 1, 2, 3, 4, 5 અને 6 આ 6 સબ્જેક્ટ છે તમને ઓફર થશે જીટીયુમાં. સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો એ છે ડિઝાઇન એન્જિનિયરિંગ 1B. જેવી રીતે તમે સેમિસ્ટર 3માં ડિઝાઇન એન્જિનિયરિંગ 1A આપ્યું હતું, એવી જ રીતે તમારે સેમિસ્ટર 4માં પણ આવશે ડિઝાઇન એન્જિનિયરિંગ 1B. એટલે કે તમારે સેમિસ્ટર 3માં જેવી રીતે તમે કર્યું હતું બધું ડિઝાઇન એન્જિનિયરિંગમાં શું તમે કર્યું હતું કે અમે પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવ્યો હતો, પીપીટી બનાવી હતી, પછી ડીઈના પોર્ટલ ઉપર આપણે અપલોડ પણ કર્યું હતું, બરોબર. તમે પછી શું બનાવ્યું હતું, કેનવાસ પણ બનાવ્યા હતા. તો સેમ પ્રોસિજર તમારે 1Bમાં કરવાની છે. એટલે હું તમને એવું સજેસ્ટ કરીશ મિત્રો કે તો જુઓ, સેમિસ્ટર 4માં તમે છો અને તો ડિઝાઇન એન્જિનિયરિંગમાં પ્રોજેક્ટ જે છે તમે અત્યારથી જ ફાઇન્ડ આઉટ કરવાનું શરૂ કરી દો કે જેથી કરીને તમારે એટ ધી એન્ડ છેલ્લા ટાઈમે જે છે તમારે ચિંતા કરવાની કઈ જરૂર નહીં, બરાબર. તમારે પ્રોજેક્ટ જો રેડી હશે તો તમારે ફક્ત રિપોર્ટ બનાવવાનો રહેશે અને કેનવાસીસના રિગાર્ડિંગ તમારે પછી ધીરે ધીરે આગળ વધતા રહેવું પડશે, બરાબર. તો આ એક તમને ટીપ આપું છું કે તમે અત્યારથી જે છે જોતા રહેજો. હવે તમારી ના ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ પણ એટલું બધું ટેન્શન લેવાની કઈ જરૂર નથી. થોડા સમયમાં મિત્રો હું ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ કઈ રીતે તમારે પ્રોજેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનો, કઈ રીતે તમારે રિપોર્ટ બનાવવાનો, એ બધાના રિગાર્ડિંગ એક મોટો વિડીયો બનાવવાનો છું. મોટો વિડીયો બાય મીન્સ કે એવું નહીં કે ભાઈ 10 કલાકનો હશે, 12 કલાકનો હશે, એવું નહીં. મોટો વિડીયો મતલબ આજ પહેલા આવા યુટ્યુબમાં કોઈ વિડીયો જે છે ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ નહીં હોય એવો વિડીયો જે છે થોડા સમયમાં આવશે. બસ તમે મને સપોર્ટ આપો. આઈ પ્રોમિસ કે હું એ વિડીયો જલ્દી જરૂર લઈશ. અને તમને ખબર છે કે ભાઈ જીટીયુમાં 100 એક્ટિવિટી પોઈન્ટ પણ આવે છે, બરોબર. તો એના રિગાર્ડિંગ પણ આપણે મોટો વિડીયો અપલોડ કરવાના છીએ. બસ તમે થોડું સપોર્ટ આપો. તો જો કેટેગરીમાં જે છે તમારે ખબર પડી ગઈ કે ભાઈ ડિઝાઇન એન્જિનિયરિંગ છે એટલે કે તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે, એટલે કે તમારે પ્રોટોટાઇપ પણ બનાવવાનું આવશે, બરાબર. ક્રેડિટ જે છે એ તમે જોઈ શકો છો, 1 ક્રેડિટ છે, બરોબર. પછી બીજો સબ્જેક્ટ જે છે મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટોલોજી, બરાબર, કે જેને આપણે MMM કરીને પણ ઓળખીએ છીએ. જો તમે સિલેબસ જોશો ને તો કંઈ એટલો બધો સિલેબસમાં કંઈ છે નહીં. આનો ક્રેડિટની અગર આપણે વાત કરીએ તો 5 ક્રેડિટ છે. ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધેટ કે જેના ક્રેડિટ જે છે વધારે હશે ને તો એમાં તમારે વધારે મહેનત કરવાની, બરોબર. તો જો મિત્રો, મેં બધા જે છે સિલેબસ એ ડાઉનલોડ કરી લીધા છે કે જેથી કરીને મારે ઘડે પડે આમ ઓપન કરવાની જરૂર ના પડે, બરાબર. એવી રીતે તો આ છે આપણો MMM કરીને સબ્જેક્ટ. તો અહીંયા તમે જોશો કે જે મેં તમને કીધું કે જીટીયુમાં તમારી 70 માર્કની એક્ઝામ રહેશે, બરાબર. જો મેઝરમેન્ટ કરીને સબ્જેક્ટ છે એટલે તમારે એટલું જ વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા છે જે તમને આગળ જઈને ઇન્ટરવ્યુમાં પણ કામમાં આવશે, બરાબર. તો એટલે આ પ્રકારનો સબ્જેક્ટ છે તમને આમ મજા આવશે. અને હું આમાં એવું સજેશન આપીશ કે જો તમે આના રિગાર્ડિંગ વિડીયો જોશો ને કે કઈ રીતે આ મેઝર કરે છે, શું કરે છે, બરાબર, એને સમજશો ને તો આ તમને ખબર પડશે કે આ સબ્જેક્ટ જે છે બહુ મજા આવે એવો છે. એટલું બધું કંઈ ટેન્શન નહીં લેવાનું. પણ આ સબ્જેક્ટ એવો છે કે ઘણા લોકો આમાં ફેલ પણ થાય છે, બરાબર. જેવી રીતે મેં અનુભવ્યું છે એ રીતે આ થોડો એવો હાર્ડ સબ્જેક્ટ છે એવું હું તમને કન્સિડર કરી શકું છું, બરાબર. તો આ તો થઈ ગઈ આપણી MMM સબ્જેક્ટની વાત. પછી જે છે એ છે FMHM. હવે FMHM એટલે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ મશીન. આમાં પણ જે છે હું એવું કહી શકું કે ભાઈ થોડો એવો હાર્ડ સબ્જેક્ટ છે, બરાબર. કેમ કે આમાં પણ અમુક લોકો ફેલ થતા હોય છે કેમ કે એ લોકોનું એવું જ કે યાર આમાં કેટલા બધા લાંબા લાંબા ઇક્વેશન આવે છે, આટલી બધી વસ્તુ યાદ રાખવાની છે, બરોબર. ઘણું બધું એ લોકો વિચાર કરતા હોય. બટ આમાં હું એવું કન્સિડર કરીશ કે જો તમે આના પણ જે છે યુટ્યુબના વિડીયો જોશો કે ભાઈ આ રીતે કઈ રીતે છે એનો એક્ઝામ્પલ્સ કઈ રીતે છે, કેમ કે આમાં એક્ઝામ્પલ્સ પણ આવશે, બરાબર. તો
તો આ છે FMHM કરીને સબ્જેક્ટ કે જે તમે અગર ગેટની પ્રિપેરેશન પણ કરતા હો ને મિત્રો તો આ તમારે FMHM માં થોડો તમારો બેઝ જે છે મજબૂત હોવો જોઈએ બરોબર. તો આ FMHM એવા ટાઈપનો છે સબ્જેક્ટ. આમ તો હું એવું કન્સિડર કરીશ કે તમારે આમાં પણ જે છે તમારું બેઝ જે છે મજબૂત હોવું જોઈએ બરાબર. કેમ કે જે રીતે આ લોકો પૂછે છે રેનોલ્ડ્સ નંબર શું છે, પછી ડાર્સી-વેઇબ્સ ચેન ઇક્વેશન, તો આ બધા અમુક છે ને ગેટમાં પણ આ એક્ઝામ્પલ કોમન છે બરાબર. થઈ જશે તમારા તરફથી, કંઈ એટલું બધું ટેન્શન નહીં લેવાનું. બટ હું એવું કહીશ કે ભાઈ મહેનત કરવાની બરોબર આ સબ્જેક્ટમાં. પછી જુઓ આપણે ત્રીજો સબ્જેક્ટ આવી દઈએ FMD. હવે આ તો ખરેખર કહેવાય ને કે બહુ હાર્ડ છે એવું હું કન્સિડર કરી શકું છું. આમાં પણ જે ઘણા લોકો ફેલ થતા હોય છે. અહીંયા મેઇન એક વસ્તુ તમે નોટિસ કરી હશે મિત્રો કે તમારે જે મેથ્સ કરીને સબ્જેક્ટ આવતો હતો જે સેમિસ્ટર 3 માં CVPD કરીને હતો, એટલે કે કોમ્પ્લેક્સ વેરિયેબલ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, એ તમને સેમિસ્ટર 4 માં નહીં આવે બરાબર. એટલે કે હું એવું કન્સિડર કરી શકું છું કે હવે તમારે સેમિસ્ટર 4 પછી જેટલા પણ સબ્જેક્ટ આવશે તમારા મિકેનિકલ બ્રાન્ચના કોર હશે બરાબર. જેવી રીતે તમે અહીંયા જુઓ જે કોર સબ્જેક્ટ હશે ને એના બાજુમાં લખેલું બી હશે કે પ્રોફેશનલ કોર બરોબર. તો એ રહ્યો આપણું FMD. તો આના પર જશે યુટ્યુબના વિડીયો બહુ બધા મસ્ત મળી જશે. આમાં ઇક્વેશન ને બધું આવે જ છે અને ઘણા લોકો જે છે જે રીતે મેં અનુભવ કર્યો છે આ FMD કરીને એવો સબ્જેક્ટ છે ને મિત્રો કે તમારું આખું બેચલર ઓફ એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જશે, પરંતુ તમારે આની એટી નહીં જાય અગર લાગી ગઈ ને તો. ડરાવવા નથી માંગતો પણ આ વસ્તુ હકીકત છે, એ વસ્તુ તમને કહેવા માંગુ છું બરોબર. તો આમાં થોડી તમે મહેનત વધારે કરજો, બધા સબ્જેક્ટ કરતાં આમાં થોડી મહેનત વધારે કરજો બરાબર, એવું હું તમને કહીશ. પછી આપણું લાસ્ટ જે છે એ છે તમારું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. આ તો બહુ ઇઝી છે મિત્રો બરાબર. તમે જો અને થોડો એવો લો પણ તમે જવા દેશો ને કે ભાઈ વાંધો નહીં આપણે છેલ્લે કરીશું તો પણ કંઈ વાંધો નહીં. આની ક્રેડિટ છે 4 છે બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે, કંઈ એટલું બધું કરવાની જરૂર નથી બરાબર, ડરવાની કંઈ જરૂર નથી. જે તમારી મશીન્સ આવે છે બરાબર એના રિગાર્ડિંગ છે, જેમ કે પ્લાનર મશીન શું છે, શેપર મશીન શું છે, સ્લોટર મશીન શું છે, એના ટાઈપ્સ શું છે બરાબર, એવું બધું છે. પછી જો સૌથી પહેલા જે છે કોન્ટેન્ટ, એટલે કે તમને બેઝિક મશીન ટૂલ શું છે બરાબર, પ્રાઇમરી કટિંગ શું છે એવું બધું કહેશે. બીજામાં શું છે કે ભાઈ મેટલ કટિંગ લેથ, એટલે કે લેથ મશીનના રિગાર્ડિંગ બધું હશે. ત્રીજામાં ડ્રિલિંગ મશીનના રિગાર્ડિંગ છે બધું. ચોથામાં બોરિંગ મશીનના રિગાર્ડિંગ છે બધું બરાબર. પાંચમામાં મિલિંગ મશીનના રિગાર્ડિંગ છે અને છઠ્ઠામાં પ્લાનર, શેપર અને સ્લોટર મશીનના રિગાર્ડિંગ છે. સાતમામાં જે છે એ સ્વિંગ મશીન, બ્રોચિંગ મશીન એના રિગાર્ડિંગ બધું છે. અને આઠમામાં એ છે ગ્રાઇન્ડિંગ મશીન અને એબ્રેસિવ. આ બધા જે છે ને મિત્રો એવા છે કે તમે યુટ્યુબમાં વિડીયો પણ જોશો તો પણ તમને ખબર પડી જશે. અને આ સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં તમે જોશો તો ફક્ત ને ફક્ત તમારે આકૃતિઓ, ફિગર જ જે છે એ મેઇન પોઈન્ટ છે. જો તમારે ફિગર પરફેક્ટ હશે ને GTUની એક્ઝામમાં તો જે પ્રોફેસર જે છે તમારું આ પેપર ચેક કરે છે ને એ બી આખી થિયરી નહીં જોવે બરાબર. એટલે કે હું તમને એવું ટીપ આપીશ આમાં કે GTUમાં જે તમારી 70 માર્કની એક્ઝામ હશે ને તો તમને જે ઓર વાળા ક્વેશ્ચન આવે છે બરાબર, કે જ્યાં આગળ તમને એવું કીધું હશે કે ભાઈ ડ્રો એન્ડ એક્સપ્લેન, કાં તો પછી આ વસ્તુ ડ્રો કરો અને આના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ લખો, કાં તો પછી થર્ડ ટાઈપ એવું કે ભાઈ તમે ડ્રિલિંગ મશીન દોરો અને એ કઈ રીતે વર્ક કરે છે, એનું ફંક્શન શું છે એવું બધું લખો. તો હું તો તમને એવું જ સજેસ્ટ આપીશ કે ઓરમાં એવા ટાઈપનો ક્વેશ્ચન જ તમે પહેલા પ્રિફર કરજો કે જ્યાં આગળ તમને ડ્રોઈંગ પૂછાતી હશે બરાબર. કેમ કે તમે ડ્રોઈંગ કરશો તો ઓબ્વિયસલી એના માર્ક્સ તો મળશે જ, અને તમે આગળ તો મને ખબર છે કે તમે ગપ્પા જ મારવાનો છો બરાબર એક્ઝામમાં. તો એ વસ્તુ જ છે. એટલે હું એવું કહી શકું કે એટ ધી એન્ડ જે છે કયો એવો સબ્જેક્ટ છે કે તમારે વધારે મહેનત કરવાની જરૂર છે, તો એમાં સૌથી પહેલો નંબર છે એ છે FMD કરીને સબ્જેક્ટ, એટલે કે ફંડામેન્ટલ્સ ઓફ મશીન ડિઝાઇન. અને બીજો એવો કયો સબ્જેક્ટ કે જેમાં થોડી ઓછી મહેનત કરીએ તો ચાલે, તો એ છે તમારો FMHM. કે આમાં તો મહેનત કરવાની છે બટ એઝ કમ્પેર ટુ FMD, જો તમે સૌથી પહેલા નંબરે આપણે FMD મૂકી દીધો, બીજા નંબરે હાર્ડ જે સબ્જેક્ટ હોય એમાં આપણે બીજા નંબરે FMHM, અને પછી ત્રીજા નંબરે જે હાર્ડ હોય એ છે MMM બરાબર. તો આઈ જસ્ટ હોપ કે તમને આટલું ખબર પડી ગઈ હશે. નાઉ ધ ક્વેશ્ચન કે ભાઈ આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ શું છે, એ વાત કરીએ તો કે 3 એ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. આ પણ એટલું બધું કંઈ છે નહીં, એટલે તમારે એટલું બધું ટેન્શન નહીં લેવાનું. આવા સબ્જેક્ટમાં જો તમે થોડા એવા ગપ્પા પણ મારો ને GTUની એક્ઝામમાં તો કંઈ એવું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી બરાબર. સિમ્પલ જ છે, કાંઈ એટલું બધું છે નહીં બરાબર. તમારે જે છે કોલેજમાંથી 30 માર્કની કદાચ ઇન્ટરનલ એક્ઝામ પણ હોઈ શકે છે આ સબ્જેક્ટના રિગાર્ડિંગ, અને 70 માર્કની GTUની એક્ઝામ બરાબર. તો આ પ્રકારે છે કે ભાઈ ગ્રુપ બિહેવિયર શું છે, ઇન્ડિવિડ્યુઅલ બિહેવિયર શું છે બરાબર, લીડરશિપ શું છે, પાવર બરાબર, એ બધુંના રિગાર્ડિંગ કોમન સબ્જેક્ટ છે બરાબર. આપણે કોર નથી મિકેનિકલનો બરાબર. તો આમાં પણ એટલું બધું કંઈ છે નહીં, તમારે ટેન્શન કંઈ લેવાનું નથી બરાબર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કદાચ કોઈ રેગ્યુલર વાળા સ્ટુડન્ટ્સ હોય તો એમને IPDC કરીને સબ્જેક્ટ આવતો હતો, એના જેવો જ છે બરાબર. ટેન્શન કંઈ એટલું બધું જે લેવાનું નહીં, બહુ ઇઝી છે. હજી પણ તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ.